નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીએ આજના સમાચાર પર। વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે બાઇક સવાર દંપતી અને 2 બાળકોને અડફેટમાં લેતા અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી। અકસ્માત સર્જાતા કારના બોનેટમાં બાઇક ફસાઈ ગયું હતું અને તે જ સ્થિતિમાં કાર ચાલક બાઇકને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો। આજે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને પોલીસે કાર ચાલકને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સગરે જણાવ્યું કે કારનો ચાલક કરણપાલસિંહ બુમરા મકરપુરા વિસ્તારનો રહેવાસી છે અને હાલ તેની પૂછપરછ જારી છે, પરંતુ પ્રાથમિક રીતે જોતા તેને ડ્રિંક કર્યું હોય તેમ લાગી રહ્યું છે। આ દરમિયાન પોલીસે કારનો પીછો કરીને આરોપીને પકડી પાડ્યો હતો। હાલ આરોપી સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી જારી છે। આરોપીની મેડિકલ તપાસ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે મહિલાના પતિ અને 2 બાળકો સુરક્ષિત છે। મહિલાને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી સપાટી પર આવી છે। કાર ચાલક બાઇકને દૂર સુધી ઢસડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ત્યારે જેપી રોડ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને મૂળ પંજાબના અને વડોદરામાં રહેતા આરોપી કરણપાલસિંહ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સાથે જ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। આરોપીનું નામ છે, જે ગાડીનો 4 વ્હીલ ચાલક છે વોલ્ક્સવેગન, એનું નામ છે કનવરલાલ બલવિંદરસિંહ સુમરા। એ મકરપુરાનો રહેવાસી છે। એને હાલમાં એની તપાસ ચાલુ છે, પણ પ્રાથમિક રીતે જોતા ડ્રંક કર્યું હોય એવું લાગે છે। બીજું વોલ્ક્સવેગન ગાડીને આને જે ખોડિયાર મંદિર પાસે અકસ્માત થતા એ ગાડીને ચાલક છે નીચે પડી ગયેલ, ગાડી નીચે અંદર બોનેટમાં ફસાઈ જતા ગાડી લઈને ભાગતા પોલીસે પીછો કરીને પકડી લીધેલ છે। હાલમાં એની વિરુદ્ધ અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। એ નશામાં લાગી રહ્યો છે તો મેડિકલ પરીક્ષા હાલમાં એ બધી જ એની કાર્યવાહી કરવાની ચાલુ છે। ઘાયલ કેટલા થયા છે અને એ હાલમાં દવાખાને એડમિટ છે। ત્યાં પોલીસ ત્યાં છે, એમાં બેનને એકને વાગેલું છે પગમાં। પોલીસ કયા કલમો હેઠળ ગુનો નોંધી અલગ અલગ કલમો નીચે ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો અલગથી દાખલ થશે, અકસ્માતનો ગુનો અલગથી દાખલ થશે। જગ્યા કઈ એક્ઝેક્ટ જગ્યા છે ખોડિયાર આપણે મુજ મહુડા ચોકી છે એની બાજુમાં છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।